નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ. ટ્રેક્ટરમાં જ્યાં સામાન અમારો રાખ્યો છે એમાં જ અમે બેસી ગયા છીએ. હવે ટ્રેક્ટર અમને ડાયરેક્ટ સંઘ સાથે જ અમને સંઘ જ્યાં હાલે છે ત્યાં જ અમને ઉતારી દેશે. સંઘ થોડોક આગળ છે, હજી દેખાય. હવે કમા રહેવા દે. અત્યારે ખીરેસર ગામની શેરીમાં આટા મારી હું શુભમ એક અખતરો કરવાનો વિચારી. મસ્ત કાજુ કરીનું શાક છે. કાજુ કરીનું શાક એટલું સારું છે કે મારા ફોન ને ખાવું છું તો ફોન પરાણે કરી ગયો અંદર કે ભાઈ મારે ખાવું જ છે. કોણ જાણે બીવે. જલ્દી જોલી મમરી 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 આવી મમરી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાલ રાતથી અમે લોકો શું કહેવાય, મને તો બહુ શરદી જેવું થઈ ગયું હતું. અત્યારે નાક બંધ છે, શરદી જોરદાર થઈ ગઈ છે, માથું દુખતું હતું, કળતર બધું ભેગું થઈ ગયું હતું કાલે. એટલે કાલે ડાયરેક્ટ જમીને અમે લોકો સૂઈ ગયા હતા વહેલા. અને અત્યારે 7 વાગ્યા છે. અમે લોકો જ્યાં સૂતા હતા ત્યાં જ છીએ, હજી નીકળ્યા નથી. હજી હું ને શુભમ નથી ગયા કારણ કે અમને શરદી, માથું ને કળતર જેવું વધારે લાગે છે. એટલે હવે સૂરજ ઉગે ને પછી જ અમે ચાલુ કરશું અમારું પદયાત્રા. અત્યારે તો અમે નથી હાલતા કારણ કે અત્યારે રોડ ઉપર બહુ ઠંડી છે. અત્યારે આ મોઢામાંથી ધુવાળા નીકળે જેટલી ઠંડી. નાકે એક તો બંધ થઈ ગયું છે. અને હમણાં અહીંયા થોડીક વારમાં નાસ્તાની વ્યવસ્થા છે. એટલે ટ્રેક્ટરમાં ઓલા જે સામાન રાખ્યા છે ને ટ્રેક્ટર હજી અહીંયા જ છે. પછી એમાં હું ને શુભમ બે અને પછી ડાયરેક્ટ જ્યાં સંઘ પોગ્યો હોય છે ત્યાંથી પાછા કન્ટિન્યુ હાલવા મળશું. કારણ કે અત્યારે ત્યાં રોડ ઉપર બહુ ઠંડી વધારે ઠાર પડતો હોય અને પાછું ખુલ્લો ગામડાનો રસ્તો છે વચ્ચેથી છે, એટલે હાઈવે છે ખુલ્લો, એટલે વધારે ઠંડી લાગે છે અહીંયા. તો હવે ડાયરેક્ટ સનરાઈઝ થાય પછી જ હાલવાનું ચાલુ કરવું છે કારણ કે પગના પંજા ને બધું કવવા માંડે વધારે. એટલે આ નાસ્તો કરી એટલે કાલ રાતે વિડીયો નથી બનાવ્યો કારણ કે હાલત જ એવી થઈ ગઈ. પછી દવા પીધી. અહીંયા મેડિકલ શું લે દવાખાનું જેવી વાન છે, ઇનોવા છે, એમાં બધી દવા ને એવું બધું રાખ્યું છે ભેગું. અહીંયાથી દવા લઈને કાલ રાતે પી લીધી હતી. એટલે અત્યારે થોડુંક બેટર છે, પણ ઠંડી હજી એટલી જ લાગે છે. તાપણું કર્યું હમણાં સવારમાં થોડીક વાર. અત્યારે હમણાં થોડીક વારમાં નાસ્તાની વ્યવસ્થા થાય એટલે નાસ્તો કરીને પછી ટ્રેક્ટરમાં બેસી જાઉં. નાસ્તો કરીને અમે નીકળી ગયા છીએ. ટ્રેક્ટરમાં જ્યાં સામાન અમારો રાખ્યો છે એમાં જ અમે બેસી ગયા છીએ. હવે ટ્રેક્ટર અમને ડાયરેક્ટ સંઘ સાથે જ અમને સંઘ જ્યાં હાલે છે ત્યાં જ અમને ઉતારી દેશે. ત્યાંથી અમે પદયાત્રા કન્ટિન્યુ કરશું કારણ કે હવે ધીમે ધીમે સૂરજ ઉગી જશે એટલે બહુ ઠંડી નહીં લાગે. એટલે દિવસના હાલવામાં કઈ વાંધો ન આવતો, પણ વહેલી સવારમાં હાલવામાં થોડુંક કેવડાવે મને શુભમ ને. આ બધા સેવકો અમારો જે સામાન છે એ આ જે બધા અહીંયા ભક્તો બેઠા છે એ મારો સામાન રોજ હાચવે છે ટ્રેક્ટરમાં. તમને દેખાડું. દાદા શું નામ તમારું? પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ. ક્યાંથી તમે? હરિપુરા થી. તમે ભગત? દેવસનભાઈ. હા. ક્યાંથી? હરિપુર. બે ભગત હરિપુર ના જ છે. અને બે ભગત તમારા બધાના જે સામાન હોય આવી રીતના બધા ટ્રેક્ટરમાં બધામાં બે ભગત હોય એ સામાનની દેખભાલ કરતા હોય. તો આવી રીતના અમે લોકો અત્યારે જાય છીએ ટ્રેક્ટરમાં. જ્યાં પાછળ બીજું ટ્રેક્ટર આવે લાઈનમાં, બધા ટ્રેક્ટર લાઈનમાં જ હાલે છે એક પછી એક. હવે આજે રાતે જેતપુરે સ્ટોપ છે. હવે ડાયરેક્ટ સંઘેથી અમે ભેગા થઈ જાય એટલે રાત સુધીમાં જેતપુર કાપવાનું છે. ખીરસરા બપોરા છે ને, ખીરસરા કરીને ગામ છે ત્યાં બપોરા છે. જેતપુરનું ખીરસરા, રાજકોટનું નહીં. ટ્રેક્ટર માંથી ઉતરી અમે હવે પાછા સંઘ સાથે જાય છે. જો છોકરાઓ, જય સ્વામિનારાયણ. અમે પાછા સંઘ જોડે જાય જ છીએ. સંઘ થોડોક આગળ છે, હજી દેખાય.
હવે કમા રેવા દે. અલે આ ચુકા મસ્તી હતા, આને મસ્તી લાગતી હો. અમે જઈ સંઘ જોડે હવે પાછા. હા હવે અહીંથી જેતપુર છે 20 કિલોમીટર, જે રાતનો સ્ટોપ છે. અને અત્યારે અમારે બસ બપોરા માટે 10 કિલોમીટર કાપવાનું છે. એ તો આરામથી હવે સુરત દાદા આવી ગયા છે, અમારી એની કૃપા થઈ ગઈ છે એટલે હવે કપાઈ જાહે. હવે વાંધો નહીં આવે. પછી જમી કરીને પાછા 9-10 કિલોમીટર છે એટલે રાતે જેતપુર પોગી જાહું મસ્ત. થઈ શું હાલ જટ હાલ દર્શન મારી ઉગડશે ઉગડ. 9:30 થવા આવ્યા છે. નાસ્તા મીન્સ જ્યાં નાસ્તો કરવાનો હતો ત્યાંથી અમે કેટલા 5 કિલોમીટર કાપી નાખ્યું છે અત્યારે. અને હજી પાછળથી થોડાક અહીંયા બધા લેડીઝ લોકો હાલે છે અત્યારે. જેન્ટ્સ હજી આગળ છે, અમે પાછળ રહી ગયા છીએ. એટલે હવે ટ્રાય કરી છે કે જલ્દી ઓવરટેક કરી અને આગળ જેન્ટ્સની લાઈનમાં ભોગી જાય. 5 કિલોમીટર છે અહીંથી. હવે તડકો થઈ ગયો એટલે બહુ વાંધો નથી આવતો, ઠંડી ઓછી લાગે છે એટલે હલાઈ જાય. હવે તો વાંધો નહીં આવે. સવારમાં તો કેમય હલાતું નહોતું એટલે પછી સવાર તો સ્કીપ જ કરી દીધું. ડાયરેક્ટ અહીંયા સનરાઈઝ થઈ ગયું પછી જ ચાલુ કર્યું. હે હા, કાલ રાતના બામ ચોપડું પડ્યું ભગત, નકા સવારે ભેગું નથી થતું. શુભમય માંડ હાલે. હમણાં મૂના સ્પ્રે 2 મરાવી લીધા એટલે ઓવરટેક કરી શકી. પાછળ જોવું પડે ગાડી આવે છે કે નહીં. જો આવી રીતના હાઈવે માં છે, એક સાઈડ અમે હાલી અને એક સાઈડ ગાડીનું અવર જવર ચાલુ છે. કારણ કે માણસો એટલા બધા છે કે એક સાઈડનું વન વે રોડ હોય તો એમાં એક સાઈડનું તો હાલવામાં જ રોકાઈ જાય છે. તો એટલે પાછળ જોઈને હાલવું પડે. ગાડી આવતી નથી આમ તેમ, થોડુંક જાળવીને હાલવું પડે છે. બાકી ચાલ્યા કરે છે. રેસ્ટ કરીને અત્યારે જોગિંગ થી ચાલુ કર્યું હે. આગળ જતા હાવ ક્યાંક રેસ્ટ ઇન પીસ ન થઈ જાય. સાઈડ કાપવી પડે એમ છે અત્યારે, કારણ કે બે નું હાલે છે. આ સાઈડ આપણે જેમ પેલા સાઈડ કાપી હતી એમ પાછી કાપી જો હે. કાનમાં ભૂંગરા ભરાવીને દોડે છે કદનો. મેં પાછા 2 સ્વેટર ઠપકાઈને થાય સવારના પોરમાં. હવે 2 સ્વેટર સાચવવા વહમાં પડે છે. દોડતા જઈ તો અત્યારે દુખતું નથી, પછી હાલી ને તો ધીમે દુખા રાખે. અત્યારે દોડવામાં કઈ વાંધો નથી આવતું. પછી રાતે વાંધા બધા છે ને, નો અહીંયાથી વાંધા ઉપડે રાતના. અત્યારે તો દોડ્યા જાય છે, પછી રાતે જોયા જેવું થાય. અમે ખીરસરા ગામમાં પહોંચી ગયા છીએ અત્યારે. જેતપુર વાળું ખીરસરા ગામ. હવે જ્યાં વાડી રાખી છે હાઈલા જાય છે. ગામમાં તો આવી ગયા છીએ. અત્યારે ખીરસરા ગામની શેરીમાં આટા મારી હું શુભમ. એક અખતરો કરવાનો વિચારી. અખતરો જ ન કહેવાય, જો કે અમારે થોડુંક છે એવી સિચ્યુએશન એટલે જવું પડે એમ છે. એટલે એવું કંઈ હેલ્પ આપણે માગવાની છે. હેલ્પ કરે તો સારું, ન કરે તો કોઈક બીજાને પૂછશું. ગામમાં ઘર તો એવા સારા એવા છે. ખીરસરા ભાઈ છે મારે, ટ્રાય કરું, અપ્રોચ કરું પૂછવાની કે આવી રીતના અમે જાય છીએ તો મારે થોડુંક ફ્રેશ એન્ડ અપ થવું છે, તો તમે હેલ્પ કરશો કે નહીં. પૂછી બતાવું હિંમત કરીને. થોડીક ફાટે તો હે મારે. જય સોમનારાયણ. થોડીક જય સોમનારાયણ ભગત. જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. તમે અહીંયાના જ રહેવાસી? ખીરસરાના. ખીરસરાના. શું નામ તમારું? ગિરીશભાઈ. ગિરીશભાઈ, હવે અમે અહીંયા શું કહેવાય ગઢડાથી દ્વારકા અમે હાલીને જાય છે ને,
અત્યારે અહીંયા સ્ટોપ છે, મારું બપોરે જમવાનું છે. એન્ડ અત્યારે અમે થોડુંક હાલ્યા હતા ને, તડકો વધારે હતો તો અમે થોડાક ટેન થઈ ગયા છીએ, પરસેવો ને એવું થઈ ગયું છે. તો થોડુંક બાથરૂમ જવું છે અને નાવો કરવાનું એવું અત્યારે અમારે જવું છે. થોડીક જરૂર પડે એમ. તો તમારા ઘરે અમે શું કહેવાય આવી શકીએ? આવી શકો. થોડીક હેલ્પ જોતી. ના હેલ્પ માટે તૈયાર જ હોય ને. તમે આટલી કષ્ટી ભોગવતા હોય તો અમારે ખીરસરા આવો તમે તો અમારું તો આંગણું પાવન થઈ ગયું. ઓકે, તો ગિરીશભાઈ અમને આ પાડી દીધી છે. તમે અહીંયા શું કહેવાય ખેતી કરો છો? અમે તો અહીંયા ખેતી કરો છો? બરાબર. હા, એટલે અહીંયા પ્રોપર બરાબર. હા, કેટલા વારનું છે મકાન તમારે? અમારું આ 300 વારનું છે. 300 વારનું મકાન. પાછળ એટલું હોય છે? પાછળ બજાર આવી જાય છે. બરાબર. છોકરાઓની કોઈ અહીંયા રહેતું નથી. બરોબર. બધા બહાર છે નહીં બિઝનેસમાં. બરાબર. અહીંયા ગઈ ગયા બધા હાસવી છે. તમે તો કોઈ એંગલ થી ગઈડા લાગતા નથી, પણ હજુ તો જુવાન લાગે છે. ગિરીશભાઈ ની ઘરે નાઈ લીધું છે મસ્તનું. બાથરૂમમાં ગરમ પાણી હતું, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને ગિરીશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે કહી છીએ, કારણ કે આવી રીતના હેલ્પ કરવી એટલે એ એક બહુ સારી વસ્તુ કહેવાય. અમે આવી રીતના જાતા હોય, થાયકા પાયકા હોય ને ગિરીશભાઈ હેલ્પ કરી, મને બહુ ગમ્યું. થેન્ક યુ ગિરીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અને આ જે અમને સ્વામી અમે પ્રવચનમાં કહેતા હોય કે જે લોકો આવી રીતના દ્વારકા હાલીને જતા હોય ને, કે ભાઈ જે લોકો ન જઈ શકતા, જેમ કે અમે જાય છીએ હાલીને, બરાબર, ગઢડાથી દ્વારકા હાલીને જાય છે ને, તો એટલું ફળ કોને મળે? તો કે ખાલી એમ કહેતા હતા તો કે દર્શન કરવા માત્રથી જ કે એટલું ફળ મળી જાય એમ. અને તમે તો અમારી આટલી બધી હેલ્પ કરી દીધી કે ભાઈ અમને નાવા ધોવાની સુવિધા એટલે અમારા મતલબમાં તમે આવ્યો હોય તો અમારી ફરજ છે કે ભાઈ જાય ભલે અમે ભેગા ન જઈ શકીએ તો કાંઈ નહીં, પણ અમે જે જાત્રાવાસી આવી એની હેલ્પ તો કરી શકીએ. હા, એટલે હેલ્પ તમે કરી એટલે એનું તો તમને 2 નહીં પણ 3 ગણું અમારા કરતા વધારે ફળ મળે એવી અમે દ્વારકાધીશના ચરણોમાં અમે પ્રાર્થના કરશું તમારા માટે. અમારા વતીથી દર્શન કરી લેજો દ્વારકાધીશ. અમે ગયા હતા 2 વર્ષ થયા કામ ગયા. 2 વર્ષ થયા અમે જાત્રામાં ગયા. માસી તમારું નામ શું? પ્રભાબેન. પ્રભુબેન. બરાબર. એ હવે કાંઈ કરતા નથી, હવે ઘરે રહીશી જો. બરાબર. હવે નિવૃત્ત એમ ને? નિવૃત્ત. બહુ ધન્યવાદ. બરાબર. ભગવાન આ ગામડાની બહુ સારું છે અમારે. કાંઈ વાંધો નહીં. હવા પાણી હાથું છે, છોકરાઓ ગામડે ના આવી રીતના જો અત્યારે તમને કહું તો કે સિટીમાં આવી રીતના કોકને પૂછ્યું હોય ને તો ભાઈ કઈક બીજો મિનિંગ, બીજો અર્થ કાઢે એમ. અને આવી રીતના ભાવ, આટલો ભાવ પ્રેમ ન હોય એમ સિટીના જે બધા લોકો હોય એમાં ઈ મેં જોયું, કારણ કે અમે રોજ ગામ હાલી છે ને એટલે ગામના માણસોનો બહુ પ્રેમ દેખાય. હાલો, તો હવે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ગિરીશભાઈ. માસી તમારો ખૂબ આભાર કે અમને આવી રીતના શું કહેવાય હેલ્પ કરી. ભગવાનની દયા અમારી ફરજ આવે અમારે. આશરો બાજુ બેઠા છે કોક આવે તો એવું. તો આવી રીતના ગામના જે ખીરસરા ગામના જે રહેવાસી છે એ આટલા ભાવાળુ અને આટલો પ્રેમ છે કે ભાઈ આપને હેલ્પ આવી રીતના કરે છે. તો ખૂબ મજા આવી ગિરીશભાઈના ઘરે મને. એન્ડ બધી સુવિધા સારી હતી. મારો ટુવાલ ખોવાઈ ગયો હતો તો ગિરીશભાઈ મને ટુવાલ મને યુઝ કરવા આપ્યો એમનો. તો થેન્ક યુ ગિરીશભાઈ. ગિરીશભાઈના ઘરે ફ્રેશ એન્ડ અપ થઈ ગયા છે. ખરેખર ગિરીશભાઈના ઘરે બહુ મજા આવી, કારણ કે ગામડાના લોકોના હૃદયમાં ખૂબ ભાવ પ્રેમ હતો. ગામડાના શુભમ કે ગામડાના લોકોમાં તો બહુ ભાવ પ્રેમ હોય, પડી કે આ ભેસમાં નહીં હોય કદાચ, કે ધ્યાન રાખજે. એટલે ખૂબ જ મને તો હું આમ ખૂબ હેપી થઈ ગયો અને બહુ અત્યારે મને ગુડ ફીલ થાય છે, કારણ કે આવી રીતના અમારી હેલ્પ કરી. મારો ફર્સ્ટ ટાઈમ આવો એક્સપિરિયન્સ હતો. વ્યવસ્થા બધી કરી દીધી એમ ગિરીશભાઈ અમને. અને કહેતા હતા કે અગર જમીને કે તમારે આરામ કરવો હોય તો એ કઈ આવતા રહેજો. વાડી રાખી છે પ્રોપર મસ્તની વાડી. વાડી મોટી છે મસ્તની, ઘટે નહીં કે. વાડી દેખાડી દઉં થોડીક, આ ટાઈપની વાડી છે. હવે અંદર જઈ થોડોક થાક ખાઈ પછી જમવા જાઉં. બેગ મૂકવા ગયો તો ટ્રેક્ટરમાં. હવે જાઉં છું જમવા. જમી અને
જોઈ ગિરીશભાઈ કહેતા હતા કે ભાઈ તમારે આરામ કરવો હોય તો 4-5 જણાની વ્યવસ્થા અહીંયા થઈ જાય. તમારે આરામ કરવો હોય તો કે અહીંયા ઘરે આવી જ જાજો, કાંઈ વાંધો નહીં કે. પછી અત્યારે જમી લે પછી જોઈ શું છે શું નહીં. હવે ડીશ લઈ લે, જમી બતાવીશ. જમીને પછી જાશું લાઈનમાં ઉભા રહી જાય, જમવાની લાઈન છે. A few moments later. ખાતા વિડીયો ઉતારતો તો સીન થઈ ગયો. અત્યારે અહીંયા ખીરસરા ગામમાં જમી લી અને મસ્ત કાજુ કરીનું શાક છે. કાજુ કરીનું શાક એટલું સારું છે કે મારા ફોનને ખાવું હતું તો ફોને પરાણે કરી ગયો અંદર કે ભાઈ મારે ખાવું જ છે. આજે ભેગી છાશ ઠપકાઈ મજા આવી આજની છાશ મસ્ત કરો ફોન સાફ કરો. હવે દીક્ષિત ખાઈ લો પેલા પછી વિડીયો કરીશ, બરાબર? તો પાછો શાકમાં ફોન કરી જાય તો પાછો શાકનો અભિષેક થાય ઈ પેલા ખાઈ લો. હાલો ખાઈને બોલો. અત્યારે જેતપુર 9 કિલોમીટર આગું છે. 9 કા 10 રાઉન્ડ ફિગર 10 રાખો. 10 કિલોમીટર જેતપુર આગું છે. અમે નીકળી ગયા છીએ. હું દર્શન છે રેસ્ટ કરવા માટે ગિરીશ ભગતને ગયા હતા. એમણે કીધું હતું કે ભાઈ તમે આવતા જ રહેજો જમીન. એટલે પછી ત્યાં 1 કલાક અમે રેસ્ટ કર્યો એટલે રેડી થઈ ગયું મસ્ત. અને પછી થોડુંક અમે વધારે જ નીંદર ખેંચી લીધી. દીક્ષિતનો ફોન આવ્યો કે ભાઈ જલ્દી આવો એમ, એટલે જલ્દીમાં અમે પછી નીકળી ગયા. વધારે નીંદર, હા, ઓછા સમયમાં વધારે નીંદર ખેંચી અને પછી જલ્દી ત્યાંથી નીકળી ગયા. અને અત્યારે ચાલુ છે આપણી યાત્રા. હવે 10 કિલોમીટર છે એ હવે પાછું કાલની જેમ કપાઈ જાય. જેતપુર ગામમાં પહોંચી ગયા છીએ અત્યારે. અંદર શેરી ગલીઓમાંથી અત્યારે જાય છે. બધે બજાર ભરાણી છે. અમે જાય છીએ મંદિર. અત્યારે થોડી જ દૂર છે મંદિર, થોડુંક દૂર છે અત્યારે. બસ મંદિર આવશે એટલે આ મસ્ત દર્શન કરી લેવું. અત્યારે ટોટલ આજના દીમાં 26 કિલોમીટર કાપી નાખ્યું. 30 હા, દર્શન કેલ્ક્યુલેશન કરીને કે ઓકે. ટોટલ આજના દીમાં 28 કિલોમીટર બાકી છે. રાઉન્ડ ફિગર 30. હજી 2.5-3 જેવું બાકી છે. 2.5-3 જેવું હજી બાકી. મંદિરનો ગેટ આવી ગયો છે અને આ સાઈડમાં બજાર છે. 5 જાન્યુઆરી તારીખ છે આજે, સોમવાર. અને 14 તારીખે સંક્રાંત છે તો અહીંયા પતંગ દોરાની દુકાનો અત્યારે છે સ્ટાર્ટ થઈ ગઈ છે. સ્ટાર્ટ તો જો કે મહિનાથી અગાઉ જ થઈ જાય. ગળદી થોડીક વધારે કારણ કે આ માર્કેટ જેવું છે. શેરી થોડી ખાકડી છે, માર્કેટ છે સાથે. બસ આ મંદિરનો ગેટ આવી ગયો, બરાબર? દર્શન અહીંયા જેતપુર કેટલા વર્ષ લ્યો? 17 વર્ષ દર્શને જેતપુરમાં કાપ્યા છે. એટલે જેતપુરનો ખૂણો દર્શનને લગભગ ખબર છે. 5 વર્ષથી તો રાજકોટ રહી છે. તમને ગેટ દેખાડી દો. પ્રસાદીના ચરણ, શું કહેવાય, ચરણ છાપ. પ્રસાદીની છત્રી છે મસ્ત. અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ ધૂન કરતા. હવે દર્શન કરી એન્ડ થોડીક વાર રેસ્ટ લઈને પછી 2 કિલોમીટર દૂર છે જ્યાં જમવા કરવાનું છે, સુવાનું વ્યવસ્થા ત્યાં રાખી છે. અત્યારે દર્શન કરીને થોડા અમે મંદિરેથી દર્શન કરી હવે વાડી રાખી છે પટેલ સમાજની વાડી, ત્યાં જાય છે. ત્યાં જ રાતનો સ્ટે છે અને આજે તો અહીંયા શાક ઉત્સવ છે એટલે બહુ મજા આવશે. અને આજે હાલવાનું પણ થોડું હતું બપોર પછી એટલે વધારે મજા આવશે. બધામાં એનર્જી સારી હશે એટલે શાક ઉત્સવ એન્જોય કરી શકશું સારી રીતના.
બરાબર ને દીકરી? શું કીધું ખબર નહીં પણ એમ કહું છું કે શાક ઉત્સવ સારી રીતના અત્યારે એન્જોય કરી શકું, એનર્જી સારી. શાક ઉત્સવ થઈ જાય. શાક ઉત્સવમાં રીંગણાનું શાક હશે. હા, આવે હવે ભૂખમાં ગાજર હાલે ને જેમ. શાક ઉત્સવનું શાક એટલે વાત જવા દે, આ ભાઈને ભાવતું નથી એટલે કહે છે. બાકી કોઈ બે જણા હોય જેને શાક ઉત્સવનું શાક ન ભાવતું હોય. હું કેવું દર્શક, 100 માંથી 2 જણા છે જેને શાક ઉત્સવનું શાક ન ભાવતું હોય. બીજું નથી ભાઈ, મને તો મોજ જ આવે. બરાબર, એટલે જેતપુરમાં અત્યારે શાક ઉત્સવ છે. અહીંથી જેતપુર, શાકોત્સવ કરેલા છે હા, અમે ગામડા કાપી નાખ્યા, સિટીમાંથી આયલા જઈએ ને તો અહીંયા લોકો આમ જોવે છે, ગાડી લઈને જાય છે ને કે ઓ ભાઈ આ શું હવે વિડીયો બનાવે છે આમને તેમને, આયલા રાખે આવું. બધા મોટા બ્લોગર સમજે છે. હા, મોટા છી જ બનશી લાગશે વાર પણ આવશે મજા. એક એક ડાયલોગ 4-5 વાર ગણી નાખ્યો, હવે બોલવામાં બાપ રાખી દો. અત્યારે બધા રાહ જોવે જ લગભગ, મને એમ છે બધા થોડીક વાર રેસ્ટ કરે છે. અહીંયા સ્વામી ને બધા ઊભા છે, જોઈએ અમે અહીંયા ઊભા રહી જાય થોડીક વાર, શું સીન છે. લગભગ બધાની રાહ જોવે છે, બધા આવી જાય એટલે એક સાથે જાય એવું કંઈક લાગે છે પ્લાનિંગ. વાંચતે ગાજતે અત્યારે પટેલ સમાજની વાડી અમે જાય છે. બધા ભક્તો નાચે છે અત્યારે ડીજે સાથે. નાચવાનું તો ચાલુ છે કન્ટિન્યુ. વાડી આવી ગઈ છે અત્યારે, વાડી બહુ જોરદાર છે. એન્ડ થોડોક માહોલ દેખાડું તમને, કઈ ટાઈપનો માહોલ છે અહીંયા. One hour later. અત્યારે અમે અમારા બેગ અને થેલા લઈને આવી ગયા છીએ. અહીંયા પટેલ સમાજની વાડી છે, બહુ જોરદાર સુવિધા તો લાગે છે કે હોલ એ મસ્તનો છે. અને અમે અમારો સામાન અહીંયા રાખી અને અમારી જે જગ્યા હતી બુક કરી લીધી છે. એટલે વહેલા તે પહેલાના ધોરણે અહીંયા બધું હાલે છે કામકાજ, એટલે અમે વહેલા આવીને પહેલાં જ અમારા થેલા બેલા મૂકી અને જગ્યા બુક કરી લીધી. અહીંયા ચાર્જિંગનો પોઈન્ટ મસ્તનો ગોતીને ફોન ને બધું ચાર્જિંગમાં મૂકી દીધું છે. બહાર થોડુંક પ્રવચન ને એવું ચાલે છે, હવે હમણાં જાશું. અને આ તો શાકોત્સવ છે એટલે શાકોત્સવની તો ભાઈ ભારે મજા આવે. તમે ઉત્સાહ જોયો હશે, ભક્તો કેવા નાચતા હતા. અત્યારે થોડોક રેસ્ટ કરવા બેસી ગયા એ બધા લાઈનમાં. અવાજ મારું બેસી ગયો છે, ગળું બેસી ગયું છે અને શરદી થઈ ગઈ. સવારની ઠંડી જેવી ખતરનાક છે. કાલે મારી હું પૂરેપૂરી ટ્રાય કરીશ તો કાલ સવારથી હું ખેંચી શકું. અત્યારે ગળા બોલું છું તો મને થોડું કફ ને એ બધું આવે છે ગળામાં. જોઈ કાલ સવારે કેવી કન્ડિશન થઈ જાય. અત્યારે શાક ઉત્સવમાં તો એન્જોય કરવાનું છે, ત્યાં સુધી બધું ભૂલાઈ જાય. રાતના હોવાનું ટાણવા આવશે ને તો બધું એ કાંઈ થાય. અત્યારે થોડુંક તો થાય જ છે પણ વાંધો નહીં, મજા આવે. અત્યારે આયા દીક્ષિતો થોડોક નાસ્તો ખોલ્યો છે ઘરનો. દર્શન આંખ મારી લીધું. અમે ભૂખા થયા તાકાતથી, દીક્ષિત તુલા રહે બિચારા. હા, દીક્ષિત શાક ઉત્સવમાં નથી આવવાનો કારણ કે એને ભાખરી થેપલા અને મમરા ને અમુક વસ્તુ જ ભાવે, એટલે અમુક વસ્તુ જ ખાય. એટલે તમે દેખાડું ભાખરી અત્યારે ખાય અમારો બટો. આ ભાખરી છે. ઓ ભાઈ બધું રિવીલ ના કર. ગાંઠી અને મમરા દેખાઈ ગયા. હાલો, અને આ મમરી દેખાડ દે ભાઈ એક ફેરે.
એક ફેરે મારા વ્યુઅર્સ મમરી એટલે પણ મને તો લેવા દે. દર્શન ને લેવા દે આ મને લેવા દે ફરી ભાઈ નહીં મારો. અત્યારે ખબર નહીં કોણ જાણે બીવે જલ્દી જોલી મમરી 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 આવી આવી મમરી લાવી મસ્તી મજાક કરતા કરતા અમે ખાઈ બતાવી અત્યારે ભૂખ લાગી હે. તાર નથી ખાવી એલા ખાવી હાલને થોડીક ચાક તો ખરી સવાદ મજા આવશે. બધા કર ઠોકારા નાખ આને વિડિયો ઉતારે. બીજે શું છે ગાઈસ? ખાવાનો હજી આમ જો તો કમો એલા ભૂખ લાગી હે. શાક ઉત્સવ શરૂ થઈ ગયો છે અત્યારે અમે લાઈનમાં ઊભા છીએ ડીશ લેવા માટે લાઈન બહુ લાંબી ન થઈ એટલે કઈ વાંધો નથી બસ તમને વારો આવી જ જાય છે શું નામ તારું હે શ્વેત ક્યાંથી છો શ્વેત છે ગોંડલ થી બરાબર ને હાલી નાવસ નહીં કોના ભેગું ગાડીમાં કોના ભેગું પપ્પા ભેગું ગાડીમાં પપ્પા હાલે છે તો સેવા માટે સેવા કરી એમ ને બરાબર કેવી મજા આવે તને આપણે પદયાત્રામાં મજા આવે હે હાલો ડીશ લઈ ગયો આવી ગયો કુશાલ ભગત આવી ગયા રાજકોટ થી અમારી સાથે કાલથી જય દ્વારિકાધીશ કાલથી અમારી હારે સંઘમાં જોડાવાના છે એટલે કાલથી આજથી રાજકોટથી વધારે મિત્રો અમારી સાથે આવી ગયા બરોબર અમારા જે ખાસ મિત્રો હોય રાજકોટ મંદિરમાં અમે જાતા હોય બધા એ બધા અત્યારે ભેગા થઈ ગયા છીએ હવે કાલથી ડબલ મજા આવશે થાકોડો લાગતો હોય છે તો નહીં લાગે કાલથી બરાબર ને પાક્કું 100% વાત છે. મસ્ત. વાહ મજા આવી ગઈ શાક ઉત્સવની પ્રસાદી હોય એટલે એમાં પછી કઈ વિચારવાનું જ ન હોય મજા જોઈએ એકદમ શાકમાં જે ગ્રેવી છે રીંગણા સાથે ભાઈ સાહેબ ઈજી કોમ્બિનેશન બને છે ઘણાય માણસો રીંગણા ન ખાતા હોય એ એકવાર શાક ઉત્સવનું શાક ચાખે ને એટલે તેથી એ લોકોને રીંગણા ભાવવા માંડે એવા મેં ઘણા કેસ જોયા મારા ફ્રેન્ડ જ છે અમુક ઉદાહરણ તારી સામે છે. એક ઉદાહરણ આપણી સામે જ છે દર્શન એટલે એ મારી સામે છે એટલે શાક ઉત્સવનું આ પ્રસાદીનું શાક જે છે ને ભાઈ લાજવાબ એમ એના માટે વર્ડ્સમાં હું એક્સપ્લેન ન કરી શકું પણ તમે એકવાર ખાવ ને તો તમને ખબર પડે ના ભાઈ લિટરલી જોરદાર છે કોક દીક તમને મોકો મળે તો હું તો કહું શાક ઉત્સવનું શાક એટલે પ્રસાદી એ તમારે લેવી જ જોઈએ ગામે ગામ થતા હોય શાક ઉત્સવ ત્યાં હરિભક્તો જતા જ હોય તમારા ગામમાં હવે પોતપોતાના ગામમાં શાક ઉત્સવ થતો હોય ત્યાં જવું જોકે એમાં કેવું જ ન પડે ભક્તોને પહોંચી જ જાય ભેળા હાથ